ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો આપણે સ્પેશિયલ ડાયાબિટીસ માટે ન્યૂ રેસીપી લઈને આવ્યા છીએ. તો 600 ગ્રામ જેવો લોટ મેં બાજરીનો લીધો છે. તો ડાયાબિટીસને આપણે ફૂલ સારી રીતે ખાઈ શકીએ, હેલ્ધી એ રીતના આપણે રેસીપી બનાવીએ. તો ચાલો આપણે પહેલાં શું લેવાનું છે, મરિયા પાવડર લેવાનો છે. એ બહુ જ સારા મરી પાવડર આટલો લેવાનો. પછી નાખવાનું છે 1 ચમચી આપણે વલિયારી, સેજ વાટી લેવાની, એટલે સ્મેલ બહુ સારી આવે. બાજરીનો લોટ છે એટલે તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને તો ના થાય. બાજરીનો લોટ ગરમ હોય એટલા માટે. એટલે 1 ચમચી વરિયારી, થોડી કચરી આપણે લઈ લેવાની છે. પછી આવે 8 થી 10 મીઠી લીમડીના પાન, જે કઢીમાં આપણે વાપરીએ છીએ, કેમ કે એ બી ઠંડો આવે છે. એટલે એ તમને બાજરીનો લોટ છે ને, તમને બિલકુલ એસિડિટી થવા ના દે. આ 2 વસ્તુના એ ગુણ છે. પછી આવશે મિત્રો આપણે થોડો ધનિયા પાવડર, પછી આવશે હલ્દી, પછી આપણે મરિયા પાવડર નાખ્યો છે એટલે બહુ આપણે લાલ મરચું નથી નાખવાનું. અને આમાં વઘાર તો હોય નહીં એટલે આપણે હિંગ પહેલાંથી નાખી દેવાની છે મિત્રો, થોડી, બરાબર. ને પછી સ્વાદ અનુસાર આપણે નાખીશું નમક, જે આપણે ખાતા હોય એ રીતે. પછી આપણે મોવણની અંદર મિત્રો શું લેવાનું છે, દેશી ઘી. દેશી ઘીમાં બહુ સરસ બને છે. સહેજ ગરમ કરી લેવાનું. ગરમ સહેજ કરી લેવાથી શું થાય છે મિત્ર, કે આપણે એની અંદર જારી બહુ સરસ પડશે, બરાબર. એટલે ગરમ સહેજ ઘી કરી લેવાનું તમારે. અને 1 ચમચો આપણે નાખીશું દૂધ. તો એનાથી તમારે દૂધ અને ગરમ ઘી એ 2 વસ્તુ હોય ને એટલે તમારા પૂડાની અંદર મસ્ત જારી પડે. નહીં આપણે ખારો, નહીં ઈનો, કોઈ જ વસ્તુ આપણે નાખવાની નથી, બરાબર મિત્રો. તો આ રીતે 600 ગ્રામ આપણે લોટ લીધો હે ને, એની અંદર આ રીતે આટલો મોટો ચમચો હોય તો 1, મારે નાનો છે એટલે મેં 2 ચમચા લીધા છે. દૂધ કોઈ બી ચાલે, કોથળીનું, ગાયનું, ભેંસનું, એ કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર મિત્રો. એટલે આપણે જારી પડે ને પોચા પડે એની માટે ગરમ ઘી અને 2 ચમચા દૂધ અવશ્ય એડ કરજો મિત્રો. સ્પેશિયલ ડાયાબિટીસ માટેની આઈટમ છે, બરાબર. તો એકદમ મસ્ત રીતે આપણે ખૂબ જ મજા આવી જાય એની માટે આપણે શું નાખવાનું, ઠંડક અને ડાયાબિટીસમાં આપણે ખૂબ અનુકૂળ આવે એની માટે આપણે નાખીશું ધોયેલા ધનિયા. આ ધાણા તો આપણે ખૂબ બધી રીતે સારા. આ પૂળો તમે ગમે એ રીતે તમે ખાશો, બિલકુલ તમને એસિડિટી નહીં થાય, કે નહીં તો તમને ગરમ પડે. એટલા માટે ધાણા છે, વલિયારી છે, આ બધું જ તમારા લોટને કવર કરી લે છે. તો આ રીતે આપણે એને મસ્ત રીતે મિક્સ કરી લેવાનું મિત્રો. અને પછી આપણે પાણીથી એનું ખીરું બનાવી દેવાનું, બેટર મસ્ત રીતે બનાવવાનું. અને એકદમ સરસ રીતે આ પૂળો ઉપડે છે મિત્ર. તો આપણે છે ને એને દહીં સાથે ખાઈ શકાય. ડાયાબિટીસવાળા મોરું દહીં ખાય ને તો બહુ સારું, ચા કરતાં પણ. અને ડાયાબિટીસ ન હોય એ તો કોઈ બી સાથે તમે આને ખાઈ શકવાના છો મિત્રો. તો આ રીતે આપણે બેટર તૈયાર કરી લઈએ. ઓકે મિત્રો, આપણું બેટર મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે બાજરીના પૂડાનું. તો હવે આપણે એને ઉતારવાના છે. તો આપણે ઘીની અંદર ઉતારીએ છીએ, દેશી ઘીની અંદર. તો પહેલાં આપણે ઘી આવી રીતે મૂકી અને ચોટે નહીં એની માટે આ રીતે ઘી આપણે થોડું ફેલાવી દેવાનું છે. તો આપણા પૂડા મસ્ત રીતે બને. આપણે આખા જ પૂડા બધા બનાવ્યા છે ઘીની અંદર. મોવણમાં પણ ઘી નાખ્યું છે અને આપણે તરવામાં પણ ઘી લેવાનું છે. અને આપણે છે ને ઢોસાનો જ ચમચો લેવાનો, એટલે મસ્ત રીતે આપણે મસ્ત પોળો બની જાય. આ રીતે ધીમો ગેસ કરી દેવાનો, આ રીતે ફેલાવી દેવાનું મસ્ત રીતે. પછી છે ને આપણે ગેસ કરી દેવાનો થોડો મોટો, મીડિયમ, બરાબર. આ રીતે. અને વાર ન લાગે થતાં, ફટાફટ થઈ જાય. અને આપણે જલ્દી રેસીપી બનાવી હોય આપણે તો મિત્રો આ રીતે તમે બનાવી શકો છો. હવે પાછું આપણે ઘી આપણે ફરતું લગાવવાનું.
અને બહુ ઘી ન ખાતા હોય તો આ તો એમને આપણે ઉથલાવી શકીએ છીએ. પછી આપણે શેમાં ખાવા મિત્રો એ આપણી ચોઈસ છે. ડાયાબિટીસવાળા તો હું તો કહું દહીં સાથે ખાય તો વધારે સારું. તો હજી આપણો પૂરો થયો નથી. હવે આ રીતે આપણે ઉથલાવવાનો છે, બરાબર મિત્ર. અને આ રીતે છે ને મિત્ર થોડો તેજ કરી દેવાનું. પછી આ રીતે બાજરી છે ને તરત ઉકળી જશે. થઈ ગયું ને મસ્ત એકદમ. જુઓ કેટલા સરસ કાણા પડ્યા છે. કોઈ વસ્તુ આપણે ખારો બારો કંઈ જ નથી નાખી. કાણા એટલે પેલા ગરમ ઘીનું મોવણ અને 2 ચમચા દૂધ. તો આ રીતે આપણે મિત્ર બધા પૂડા ઉતારી લઈએ. ઓકે મિત્ર, આપણા છે ને પૂડા ઓનલી થઈ ગયા છે રેડી. તો એકદમ મસ્ત પોચા થઈ ગયા છે. જો આપણે તોડીએ ને તો પણ એકદમ મસ્ત જો સાવ સ્મૂથ. બિલકુલ પણ તમારે જો છે ને આ ઠંડા થશે તો પછી પણ આવા નવા પોચા રહે. તો આની કમાલ છે મિત્ર. ગરમ ઘી અને 2 ચમચી દૂધ. તો આ રીતે નાખવાનું. કેટલા સરસ છિદ્ર પડે જો. પોચો નહીં ખારો નહીં ઈનો, બરાબર. તો આપણે આને ખાવાના છે દહીં સાથે. કેમ કે ડાયાબિટીસ માટે છે. તમે કારેલાના શાક સાથે પણ ખાઈ શકો અને નોર્મલ વ્યક્તિ તો આપણે જેમાં ઠીક લાગે એમાં આપણે ખાઈ શકીએ. સ્પેશિયલ રેસીપી છે મિત્રો ડાયાબિટીસ માટે. તો મિત્ર બનાવજો, ફટાફટ બની જાય છે અને ખૂબ સરસ બને છે. તો હેલ્ધી પણ છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.